જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ ભવનમાં બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી। સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા। આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાની થેલામાંથી ફિનાલની બોટલ કાઢી પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો। આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ। હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતાનો આક્ષેપ ફિનાલ ગટગટે આવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ ખસેડવામાં આવ્યા હતા। હું 30 વર્ષથી સામાજિક કાર્યકર્તા છું કોંગ્રેસની અંદર, બરાબર છે, અને નાના મોટા મને હોદ્દા પાર્ટીએ આપેલા છે અને એ બાબતે મેં સર્વે સમાજના સેવક તરીકેની અત્યાર સુધીની ફરજ બજાવી છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાબાપા જોશી એને એક ટ્રમમાં એ પણ ચૂંટાણા જૂનાગઢની અંદર, માળિયામાં 2 ટ્રમ ચૂંટાણા, અહીંયા ચૂંટાણા, એમાં આપણે મહેનત કરી દીધી। ત્યાર પછી ગઈ ટ્રમમાં એ હાર્યા એટલે પૂર્વ ધારાસભ્ય પોતે, અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે, પોતે કોર્પોરેટની આપણે નગરપાલિકાની ચૂંટણી લડ્યા। હવે 17,000 મત છે એના વિસ્તારની અંદર 7 નંબરમાં, તે છતાં એ ચૂંટણી જીતી નથી થઈ ગયા અને આ બધા લાલચું છે। લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે કે ધારાસભાની લડી છે, બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે, બરાબર, અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈ બાંધે, અને એમના કારણે હું કંટાળીને હવે હું મારા ઘરનાથી કંટાળી ગયો, મારી ઘરવાળી બાંધ્યા રાખે, રાજકારણ કરવું નથી, છોકરા બાંધ્યા રાખે, તે છતાંય મને એમ થઈ ગયું હવે ઉંમર થઈ ગઈ છે તો સમાજની સેવા કરીએ। સર્વે સમાજના સેવક તરીકેની મેં ફરજ બજાવી છે। અત્યાર સુધીમાં કોઈ પાર્ટી પાસેથી કોઈ ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકા, કોઈ ચૂંટણીમાં 1 રૂપિયો દીપક મકવાણાએ લીધો નથી। અને દીપક મકવાણાએ જે કામ કર્યા છે 2013માં આમરણ ઉપવાસ ઉપર ઉતરી ત્યારે પણ કોંગ્રેસની અંદર હતો, કન્વીનર હતો, અને ત્યારે હું 9.5 કિલો મારો વજન ઓછો થયો અને આદર્શ નિવાસી શાળા 4.5 કરોડને ખર્ચે આપણે જૂનાગઢ બિલખા રોડ ઉપર અત્યારે હાલમાં ચાલુ છે, દીકરીઓ ત્યાં ભણે છે। મેં આવા જ કામ કર્યા છે સર્વે સમાજના, બરાબર, તે છતાંય આપણને આ લોકો રમાડે છે એટલે હું મારા જીવનથી કંટાળી મેં ફીનાઈ પીધી અને હું આ લોકો માટે છે ને એટ્રોસિટીનો કેસ અને કાયદેસરની એને રાજીનામા આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે। કોંગ્રેસને નબળી કરે છે આવા પ્રમુખો। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।